નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતમાં આ વખતે ચોમાસું લાંબુ ચાલ્યું છે. આમ તો સપ્ટેમ્બરની 30મી તારીખે ચોમાસું વિદાય થઈ જાય, દિવાળી ચોખ્ખી હોય અને ત્યાર પછી હેમંતની શરૂઆત થાય. કવિ કલાપીએ હેમંત ઋતુ વિશે કહ્યું છે કે આકાશ કેવું સ્પષ્ટ હોય, કેવું ચોખ્ખું હોય, એનું વર્ણન કરતા કલાપીએ કહ્યું છે કે ઉગે છે સુરખી ભરી રવિ મૃદુ, હેમંતનો પૂર્વમાં બોરું છે નભ રમ્ય રમ્ય દિસતી, એકે નથી વાદળી. એક વાદળ ન દેખાય, એના બદલે આ વખતે તો દિવાળી પછી પણ વરસાદ ચાલુ રહ્યો અને વરસાદની મુખ્ય અસર દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારોમાં, કંઈક અંશે ઉત્તર ગુજરાતમાં થઈ. સૌરાષ્ટ્રમાં તો એને જે દેકારો બોલાવ્યો એના કારણે રાજ્ય સરકારે તાત્કાલિક ત્યાં દોડી જવું પડ્યું અને રાહતનું પેકેજ જાહેર કર્યું છે. આજે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના ખેડૂતોના હામી, એમના પ્રશ્નોનો સતત અભ્યાસ કરનાર, એમની વચ્ચે રહી અને કામ કરનાર એક કર્મશીલ તરીકે જાણીતા દર્શનભાઈ નાયક આપણી સાથે જોડાયા છે. દર્શનભાઈ, આપનું સ્વાગત છે. આપ અમારી સાથે જોડાયા તે માટે આપનો આભાર. હવે આ કમોસમી વરસાદ અને રાજ્ય સરકારે જે જાહેર કર્યું પેકેજ, એમાં દક્ષિણ ગુજરાતમાં પણ બહુ વરસાદ થયો છે. દક્ષિણ ગુજરાતમાં પણ ખેતીને નુકસાન થયું છે. તો આજની ચર્ચામાં આપણે દક્ષિણ ગુજરાતના અને મધ્ય ગુજરાતના ખેડૂતોને આપના મતે શું નુકસાન થયું છે, રાજ્ય સરકારે જે પેકેજ જાહેર કર્યું તે પેકેજ કેવું છે અને આપના મતે કેવું પેકેજ આદર્શ હોઈ શકે અને હવે શું આપના સૂચનો છે એ પેકેજ બાબતમાં પણ, તે અંગેની ચર્ચા આપણે આજે કરીશું. શરૂઆત કરીએ રાજ્ય સરકારના પેકેજથી. આ વરસાદની પૂર્વ ભૂમિકા આપ આપશો તો જરા વધારે યોગ્ય રહેશે. જી વડીલ, સર્વપ્રથમ સમગ્ર ગુજરાતના ખેડૂતોની ચિંતા આપની ચેનલે અને આપશ્રીએ જ્યારે કરી છે અને એને કારણે ખેડૂતોને જે સાચી દિશા મળે, સાચો ન્યાય મળે અને સરકારને પણ આપના દ્વારા માધ્યમ બને અને એનો લાભ બને, એના માટે આપની ચેનલનો હું આભાર માનું છું ને આપનો પણ આભાર માનું છું. મૂળ પાયામાં કે છેલ્લા 5-7 વર્ષથી જે પ્રકારે પૃથ્વીનું અને હવામાં જે પ્રકારનું તાપમાનમાં જે મોટા પ્રમાણમાં ફેરફાર આવવાના કારણે સમગ્ર ભારતમાં નહીં પણ સમગ્ર વિશ્વમાં WHO એક સંશોધનનો એક રિપોર્ટ બહાર પાડ્યો હતો કે પૃથ્વીનું તાપમાન લગભગ ધીરે ધીરે 1 થી 1.5 ડિગ્રી જેટલું વધવાના કારણે ગ્લેશિયરો બહુ ઝડપથી પીગળી રહ્યા છે અને એના કારણે જે પૃથ્વીનો જે ભાગ છે એ ધીરે ધીરે આમાં પાણીના રૂપમાં પરિવર્તન થવાના કારણે દિવસે દિવસે આ પ્રકારના ગ્લોબલ વોર્મિંગના કારણો વખતોવખત વધતા જાય છે. આના કારણે ગુજરાતમાં પણ છેલ્લા 4-5 વર્ષમાં તમે જો તો કમોસમી વરસાદ, માવઠાઓ અને સમગ્ર ગુજરાતમાં તમે કલ્પના નહીં કરી શકો ત્યારે શિયાળાનું તાપમાન અલગ હોય, ઉનાળાનું તાપમાન અલગ હોય અને ચોમાસામાં પણ એ પ્રકારની પરિસ્થિતિ ઊભી થાય છે. ગુજરાતનો ખેડૂત અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં તમે જો કે છેલ્લા 7-8 દિવસમાં જે પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ, એના કારણે ખેડૂતો મોટા પ્રમાણમાં ચિંતામાં અને આકુર વ્યાકુળ થઈ ગયા. પેલી કહેવત છે, જગતનો તાત સંઘર્ષ કરવા માટે તૈયાર હોય છે. જગતનો તાત હંમેશા કુદરતના મારથી પણ સંઘર્ષ કરીને ખેડૂતોને અને સમગ્ર વિશ્વમાં, સમગ્ર ભારતમાં, ગુજરાતમાં તમામ લોકોને એ જીવાડવાનું કામ કરે છે. પરંતુ એક બાજુ જે રીતે કુદરત જ્યારે ખેડૂતથી નારાજ હોય અને એની સાથે એક માયબાપ તરીકે સરકારની જે ભૂમિકા હોય, તંત્રની જે ભૂમિકા હોય, એ ભૂમિકામાં પણ સરકારે જ્યારે એને ખભે હાથ મૂકવાનો હોય ત્યારે ખભે હાથ મૂકવામાં પણ રાજકીય રીતે જે મૂલ્યો જોતા હોય એને લીધે ખેડૂતો આજે ખેતી કરતા ધીરે ધીરે અટકતા ગયા એવું મારું માનવું છે. તમે જો કે જે આંકડાઓ સમગ્ર ગુજરાતમાં આવે કે લગભગ ગુજરાતમાં 53 થી 54 લાખ જેટલા જ ખેડૂતો આજની પરિસ્થિતિએ જ્યારે ખેતી કરતા હોય અને એના માથાદીઠ જ્યારે એને પર એની ઉપર 56,000 રૂપિયાનું માથાદીઠ દેવું આજની આ પરિસ્થિતિમાં ઊભું થયું છે.
દક્ષિણ ગુજરાતનો ખેડૂત હમણાં જ ઉનાળામાં 4 મહિના પહેલા મોટા પ્રમાણે કમોસમી માવઠાના કારણે એ મોટા પ્રમાણમાં લગભગ 1200 થી 1400 કરોડ રૂપિયાનું નુકસાન આ ડાંગર પકવતા, શાકભાજી પકવતા, સોયાબીન પકવતા અને અમારા દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં પશુપાલનનો પણ મોટા પ્રમાણમાં ખેડૂતો આ ધંધો કરે છે. અને એને લીધે તમે જો અમૂલ અને સુમૂલ અને બીજી નાની નાની દૂધ મંડળીઓ પણ મોટા પ્રમાણમાં આ ધંધાની સાથે જોડાયેલી છે. અને એનો ઘાસચારો પણ મોટા પ્રમાણમાં લગભગ 20,000 હેક્ટરનો ઘાસચારો પણ મોટા પ્રમાણમાં નુકસાન થયો હતો. એટલે એ માર સહન ન થયો અને હાલમાં જ લગભગ 7 થી 8 ઇંચ જેટલું પાણી આ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં 3-4 દિવસમાં પડવાના કારણે ખેડૂતોના ખેતરમાં જે ડાંગરનો પાક લગભગ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત થઈને 58,000 હેક્ટર થી વધુ મોટા પ્રમાણમાં ડાંગરનો પાક એ ખેતરમાં ઉભેલો હતો. એમાં લગભગ 30 થી 40% જેટલું ખેડૂતોએ એનું ક્રશિંગ વાવણી કરીને બાકીનો જે પાક હતો એ રોડ પર રાખેલો હતો સૂકવવા માટે ભેજવાળા એના કારણે, અને બાકીનો જે ખેતરમાં ઉભેલો હતો આ સમગ્ર પાક લગભગ 40 થી 50% જેટલો ડાંગરનો પાક એ મોટા પ્રમાણમાં આ માવઠાના કારણે નુકસાન પામ્યો. અને બીજી બાજુ તમે જો તો લગભગ સોયાબીનનો જ લગભગ 10 થી 15,000 હેક્ટરમાં પાક હતો, શાકભાજીનો 25,000 હેક્ટરથી વધુનો પાક આ ખેતરમાં ઉભેલો હતો, લગભગ 12 થી 15,000 હેક્ટર જેટલો આ સૂકા ઘાસચારાનો પાક પણ આ ખેતરમાં ઉભેલો હતો. આ સમગ્ર પાકોમાં તમે આંકડા પ્રમાણે સરકારી જે સર્વે કરવામાં આવ્યો એમાં લગભગ 6 થી 7,000 ગામો જે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં આવેલા એના ગામોમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું અને ઘણા ખેડૂતોને આનો નુકસાનીનો માર વેઠવાનો વારો આવ્યો. નવાઈની વાત એ છે કે સરકારે જ્યારે જાહેરાત કરી, અમારા દ્વારા, ખેડૂત આગેવાનો દ્વારા, આપની આવી અસંખ્ય સામાજિક આગેવાનો દ્વારા, રાજકીય આગેવાનો દ્વારા, ચેનલો દ્વારા વારંવાર સરકારનું ધ્યાન દોરવાનો પ્રયત્ન કર્યો અને સરકારે જાહેરાત કરી કે તાત્કાલિક અસરથી આનો સર્વે કરવામાં આવશે. મૂળ પાયામાં વાત એ છે વડીલ કે ખેડૂત સંઘર્ષ એટલા માટે કરે કે પાક જ્યારે ખેતરમાં જ્યારે પડેલો હોય અને રોડ પર પડેલો હોય તો પહેલું એનું કામ એ છે કે જેટલો પાક બચે એને બચાવવાનો પ્રયત્ન કરે અને બચાવ્યા પછી એને કોઈ વેપારીને કે મંડળીમાં નાખવાનો પ્રયત્ન કરે અને મંડળીમાં નાખ્યા પછી એને પાછું ફરીવાર જ્યારે આ સિઝન ખેતર સાફ કરવાનું હોય તો એના પ્રયત્નમાં લાગે. પણ મૂળ જે છેલ્લા 30 વર્ષથી તમે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત અને તમે જો તો જિલ્લા પંચાયત, નગરપાલિકા બધી જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને ગુજરાતના મુખ્યમંત્રી, સહકાર મંત્રી અને પ્રદેશના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખો વારંવાર એવું કે ભાઈ તમે સહકારી મંત્રી હોય, દૂધ મંત્રી હોય કે સમગ્ર સહકારી માળખું છે બેંકોની સાથે સંકળાયેલું એ તમામ જગ્યાએ 95% થી વધુ જગ્યાએ હમણાં મેન્ડેટ વાળા પ્રમુખો બેઠેલા છે. એટલે મૂળ પાયામાં કે આ સમગ્ર દક્ષિણ ગુજરાતનું જે સહકારી માળખું છે એમાં લગભગ બધી જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખો પણ સંકળાયેલા છે. એટલે જે સરકાર સિસ્ટમની વાત કરે છે કે સિસ્ટમ શું, તે સિસ્ટમ એવી છે કે ભાઈ ખેડૂતોને યોગ્ય રીતે જ્યારે એનો પાક આવે તો એ પાકનું યોગ્ય રીતે એનું મોનિટરિંગ થાય, મંડળીમાં આવે અને મંડળીમાં જે સરકારી નીતિ નિયમો મુજબ એને પોષણક્ષમ ભાવ મળવો જોઈએ. એટલે સરકારે જાહેરાત કરી, કલેક્ટરને પરિપત્ર કરવામાં આવ્યા, ખેતીવાડી વિસ્તરણ અધિકારીને એનું સૂચનો કરીને પરિપત્ર કરવામાં આવ્યા. પણ મૂળ પાયામાં છે કે સમગ્ર ગુજરાતમાં અને દક્ષિણ ગુજરાતમાં તમે જો તો એક તલાટી ને એક ગામ સેવક એની પાસે લગભગ 7 થી 10 ગામના ચાર્જો છે. એટલે તમે એક મારા જ ગામની કલ્પના કરો તો મારા ગામનો લગભગ 1700 હેક્ટર થી આસપાસનો મારો સેજો છે આખો. એટલે તમે કલ્પના કરો કે 5 થી 10,000 હેક્ટર નું સર્વે કરવું હોય તો તમારે એક તલાટી અને એક ગામ સેવક અને એક ધારો કે બીજો સરકારી કર્મચારી તો એ કેટલા દિવસે એના ફોટા પાડે, કેટલા દિવસે એનો સર્વે કરે. એટલે સમગ્ર બાબતમાં કે સર્વેની કામગીરીમાં ખેડૂતે ધ્યાન આપે કે તમારા માટે એનું ફરીવાર એનો જે બચેલો પાક છે મંડળીમાં પહોંચાડે. એટલે સમગ્ર રીતે જે સિસ્ટમ ગોઠવાવી જોઈએ સરકારી રીતે એ સિસ્ટમ પહેલા તો ગોઠવાઈ નથી. નવાઈની વાત એ છે કે ગુજરાત સરકારે ડાંગરના ટેકાના ભાવ જાહેર કરેલા હતા. 2369 રૂપિયા એક ક્વિન્ટલના ડાંગરના ટેકાના ભાવ હતા અને એ ટેકાના ભાવ તરીકે જ્યારે હતા તો ગયા વર્ષે જ્યારે આ જ રીતે ટેકાના ભાવમાં આ સહકારી મંડળીઓ જે મેન્ડેટ વાળા બેઠેલા છે એમણે 400 રૂપિયા ભાવ આ ડાંગરના ટેકાના ભાવનો જાહેરાત કરી હતી. એટલે તમે કલ્પના કરો 473 રૂપિયા પ્રમાણે ખેડૂતોને મળવા જોઈએ, 400 રૂપિયાનો ભાવ પડ્યો. એટલે તમે
એ બાબતમાં વિચાર કરો કે ખેડૂતોને ગયા વર્ષે આ પ્રકારે ઉનાળામાં નુકસાન થયું અને ચોમાસા દરમિયાન આ ગ્રેડિંગમાં પણ ડાંગરના ગ્રેડિંગમાં ફેરફાર થશે, એટલે એ ફેરફારના કારણે તમે લગભગ એનું 350 થી 400 રૂપિયા જેટલો એને ભાવ મળે એ પ્રકારની પરિસ્થિતિ છે. ખરીફ ચોમાસા પાકમાં તમે જો 1 વીઘામાં તમે ડાંગરનું ઉત્પાદન કરો તો એનું બિયારણ, રોપણી, ખાતર અને એને જ્યારે એનો પાક લેવામાં આવે તેને લગભગ 14 થી 15,000 જેટલો 1 વીઘા પર ખર્ચ થાય અને એની સામે એનું જે ઉત્પાદન છે 35 થી 40 મણનું ઉત્પાદન આવે તો 1 મણના તમે 350 રૂપિયા ગણો તે 13 થી 14,000 રૂપિયા જેવું વળતર ખેડૂતોને હાલની પરિસ્થિતિમાં ખરીફ પાકના ચોમાસા પાકમાં મળે. એટલે તમે ગણતરી કરો, ખેડૂતોને 1 પણ રૂપિયો મળવાનો નથી. અને સરકારે જે જાહેરાત કરી છે એ સરકારે જે જાહેરાત કરી છે એ પ્રમાણે હેક્ટરે 22,000 રૂપિયા, એટલે અમારે તો 1 હેક્ટર બરાબર 4 વીઘા થાય, 4 વીઘાની આસપાસ, 4.5 વીઘાની આસપાસ. તો વીંગે એને 4 થી 5,000 રૂપિયાનો ખર્ચ તમે કલ્પના કરો કે 4 થી 5,000 રૂપિયા મળે. એની સામે જે નુકસાન છે એ નુકસાનની તમે કલ્પના કરો એટલે ખેડૂતોની સાથે આ પૂર મશ્કરી સમાન છે, મજાક સમાન છે. ખેડૂતો માય બાપ તરીકે સરકારની પાસે અપેક્ષા રાખેલી હતી. દર વર્ષે તમે જો તો 2020 થી તમે શરૂઆત કરો તો એક કમોસમી વરસાદમાં કોઈ 3,000 કરોડની આસપાસનું એમણે જાહેરાત કરી. 2021-22માં એ જ રીતે, એટલે દર વર્ષે આંકડો વધારતા જાય અને આ પૈસા ક્યારે આવે? અમારા દક્ષિણ ગુજરાતમાં ખેડૂતોની પાસે જે આંકડો હતો એના 25% રકમ પણ ખેડૂતોને આજે 7 મહિના પછી પણ મળી નથી, એના ખાતામાં આવી નથી. એટલે મૂળ પાયામાં એ છે કે સરકારે જ્યારે ડિઝાસ્ટર મેનેજમેન્ટની જ્યારે તમે વાત કરતા હો અને દરેક જગ્યાએ જિલ્લા વાઇઝ ડિઝાસ્ટર મેનેજમેન્ટ હોય તો સરકારની જવાબદારી છે કે સામાજિક રીતે, આર્થિક રીતે કેટલું નુકસાન ખેડૂતોને થાય કે લોકોને થાય એના માટેના ચોક્કસ પરિપત્રોને એના નીતિ નિયમો છે. અને પંચાયત થી પાર્લામેન્ટ સુધી હોય, ગુજરાતમાં અને કેન્દ્રમાં પણ સરકાર છે તો જે NDRF ને SDRF ના નીતિ નિયમો છે એમાં પણ 33% જોગવાઈ છે, તો એમાં પણ સુધારો કરીને અને પાક વીમાનો લાભ આજે ખેડૂતોને મળતો નથી. તો એના માટે જે વચનો સરકારે આપેલા હતા એ વચનોમાં પણ સરકારે ગંભીરતાથી પગલા લેવા જોઈએ. જે પ્રકારે અમારા સ્વર્ગસ્થ કરશન કાકા કહેતા હતા કે ભાઈ ખેડૂત એ જગતનો તાજ છે, પણ ખેડૂત જન્મે પણ દેવામાં અને મરે પણ દેવામાં. અને એવું કહેતા કે ભાઈ ખેડૂત જ્યારે ખેતી કરતો હોય તો એને ખેતીમાં કે ચોર ખાય, મોર ખાય, ઢોર ખાય, બાકી રહી ગયેલું સરકાર ખાય અને થોડું ઘણું કઈ વધેલું હોય તે ખેડૂતના ઘરમાં આવે. એ પરિસ્થિતિ હાલમાં ખેડૂતોની છે. આ તો નવાઈની વાત છે વડીલશ્રી કે જૂની પેઢીની સાથે જે લોકો સંકળાયેલા હતા સામાજિક રીતે એ ધીરે ધીરે ખેતી હજુ કરે છે, પરંતુ આવનારા દિવસોમાં જે પ્રકારની સરકારની નીતિ છે એ તમે જો ખાતરના ભાવ હોય, દવાના ભાવ હોય અને સૌથી મહત્વનું કે મજૂર કે લેબરની જે જરૂરિયાતો છે એ બંને ખેત અને ખેત મજૂર એ બંને એ ગાળાના સમાન પૈડા હતા, પણ આજની પરિસ્થિતિમાં બંને વચ્ચે ગાળાના પૈડામાં પંચર પડ્યું એવું લાગે છે. એના કારણે ખેડૂત આજે ખેતી કરતો ડરી રહ્યો છે. અને નવાઈની વાત એ છે કે સરકાર પાસે કાયમ માયગાત કરવાનું, દરેક બાબતમાં સરકારની સામે સંઘર્ષ કરવા ખેડૂત ખેતી કરવા માટે તૈયાર છે. પણ તમે જો ગુજરાતમાં તો ચોમાસુની તમે આવે તો ચોમાસામાં જ્યારે જે સુવિધા ઊભી કરવી જોઈએ એના માટે બૂમ પાડવી પડે. તમે ઉનાળામાં જો તો પાણી માટે સરકારની સામે પાણી માટે બૂમ પાડવી પડે, પાક માટે. શિયાળો હોય તો દિવસે વીજળી લેવા માટે સરકારની સામે લડત કરવી પડે. અને કુદરત જ્યારે કોઈ વખત કોઈ ખેડૂત પર મહેરબાન થતી હોય અને સારો પાક આવે તેના પોષણક્ષમ ભાવ માટે બૂમ પાડતી હોય, એવી આ પરિસ્થિતિ ગુજરાતના ખેડૂતોની છે. સરકારને અમે વિનંતી કરીએ કે બે હાથ જોડીને અમે કહીએ કે ભાઈ આ ગુજરાત જે છે સમગ્ર ગુજરાત એ 50%થી પણ લોકોનું ખેતી આધારિતની સાથે સંકળાયેલું છે. અને ગુજરાત જે સમૃદ્ધ બન્યું તો ભૂતકાળમાં ગાંધી, સરદાર અને જે સમાજ સેવાની સાથે સંકળાયેલા લોકો તો સહકારી માળખાને એક ભગવાનના રૂપમાં ખેડૂતોની સાથે જોડાયેલા હતા. એના દ્વારા લોકોને યોગ્ય રીતે એને પોષણક્ષમ ભાવ મળે અને મૂળ પાયામાં કે સમગ્ર સહકારી માળખું આજે લગભગ ગુજરાતમાં 1 લાખ કરોડ રૂપિયાના ફંડો આ સહકારી બેંકોમાં કે જે ખેડૂતોના ડાંગર પકવીને, સોયાબીન પકવીને કે તમે દૂધ મંડળીમાં સભાસદોએ કરીને આ ફંડો જે એના માટે ભેગા કરેલા છે તો એ ફંડોમાંથી પણ સહકારી મંડળીમાં જે એનું પરનું ધિરાણ પરનું વ્યાજ છે માફ કરી અને સરકાર તમારી છે, તમારે મેન્ડેટ વાળા પ્રમુખો બેઠેલા છે, પણ સરકારની દાનત ખેડૂતની સાથે નથી. અને નવાઈની વાત એ છે કે તમે આજે
કોઈ પણ જગ્યાએ કોઈ ઉદ્યોગ આવતો હોય તો એ ઉદ્યોગની માટે તમારી લાલ જાજમ બિછાવેલી હોય છે કે તમે કોઈ પણ ઉદ્યોગ આવે તો 5 વર્ષ માટે એને પાણી મફત, એને ટેક્સ મફત અને એને બીજી સુવિધા રોડ રસ્તા મફત એ પ્રકારની જ્યારે સુવિધા કરતા હોય તો સમગ્ર ગુજરાતમાં આજે જ્યારે ખેડૂતો અને ખેતી આધારિત મોટા પ્રમાણમાં જ્યારે ઉદ્યોગો ચાલતા હોય તેની સાથે રોજગારી પણ આ સહકારી માળખું અને ખેતી આપતી હોય તો સરકાર કેમ ચિંતા કરતી નથી? પણ પાયામાં એ જ કે સહકારી સંસ્થાની સાથે ખેતીની સાથે સંકળાયેલા જે સહકારી વિભાગના મંત્રીઓ છે કે અધિકારીઓ છે એમને પાયાનું જ્ઞાન નથી, ખેતરમાં જતા નથી કે ખેતીની સાથે સંકળાયેલા નથી. એને લીધે આજે ગુજરાતનો ખેડૂત આ માવઠાના કારણે આકુર વ્યાકુર છે અને જે જાહેરાત કરવામાં આવે છે એ આંકડાઓ મોટા બતાવવામાં આવે છે, પરંતુ એ આંકડાઓનો તમે અભ્યાસ કરીને એને વીઘા દીઠ હેક્ટર પછી વીઘા દીઠ અને એની સામે ખર્ચ કેટલો ખેડૂતને થયો છે એ બાબતમાં જો યોગ્ય અભ્યાસ કરે તો આ છેતરનારું જે પેકેજ છે એ ચોક્કસ રીતે દેખાઈ આવે છે. સરકારને વિનંતી કરીએ કે તમે મૂળભૂત ભાષી કહો છો, તમે લોકોને માટે કહો છો, તો આટલા મોટા કરોડો રૂપિયાનું બજેટ જ્યારે હોય તો આ જે જાહેરાત છે એ નાની છે, લોલીપોપ સમાન છે એવું મારું માનવું છે. જી ધન્યવાદ દર્શનભાઈ. દર્શક મિત્રો, ખૂબ અગત્યના મુદ્દાઓ દર્શનભાઈ આપણી સામે મૂક્યા છે. પહેલો મુદ્દો એ છે કે જ્યારે આપણે આઝાદ થયા ત્યારે 1951માં પહેલી પંચવર્ષીય યોજના લખાઈ. તે વખતે આખા દેશમાં 5 કરોડ ટન અનાજ ઉત્પન્ન થતું હતું. આપણે PL 480 ના ઘઉં ભીખ માગીને અને ઓસ્ટ્રેલિયાની નજરે જોવી પણ ન ગમે એવી માઇલો જવાર લાવીને રેશનિંગની દુકાનેથી વેચતા હતા. કેર નામની સંસ્થા આપણને દૂધનો પાવડર ભેટ આપતી હતી. તે આપણે નિશાળમાં બાળકોને દૂધ બનાવીને પૂરક આહાર તરીકે પીવડાવતા હતા. ફળો અને શાકભાજીના ઉત્પાદનમાં દસાડા દફતરે આપણું નામ નહોતું. ત્યાંથી આજે 34 કરોડમાંથી 145 કરોડની વસ્તી આપણે પહોંચ્યા છીએ. ત્યારે આપણા ખેડૂતે 5 કરોડ ટનમાંથી 45 કરોડ ટન કરતા વધારે અનાજ ઉત્પાદન કરીને આપણને અન્ન મોરચે સ્વાવલંબી બનાવ્યા છે. ફળ અને શાકભાજીના ઉત્પાદનમાં આપણે દુનિયામાં બીજા નંબરે છીએ. દૂધના ઉત્પાદનમાં આપણે વિશ્વમાં પહેલા નંબરે છીએ. પણ હવે જો એ ખેડૂતને ખેતી પોષણક્ષમ ન રહે એના 2 કારણો છે. એક તો બિપિનભાઈ દર્શનભાઈએ જે વર્ણન કર્યું તે સાચું વર્ણન છે. એને પોષણક્ષમ ભાવો મળતા નથી, એને વજૂદ વગરનું વળતર મળે છે અને તે પણ સમયમાં નથી મળતું. સરકાર બિનસંવેદનશીલ છે. ત્યાં સુધી કોઈ પણ પક્ષની સરકાર હોય, હું કોઈ પક્ષની સરકાર ઉપર વરસી જવા માંગતો નથી, કારણ કે ખેડૂતની હામી હોય એવી સરકાર, ખેડૂતને સમજનારી સરકાર કોઈ પણ પાર્ટીની આવી હોય એવું મેં જોયું નથી. ત્યારે બીજો પ્રશ્ન છે જમીનોના ટુકડાકરણ થવાનું. નાની નાની થતી જાય છે જમીનો, ભાઈએ ભાગ પડતા જાય છે. હવે જો ખેડૂત જમીનના આ 3 કારણોસર ખેતીથી દૂર જશે તો આ દેશમાં ભૂખમરો આવે તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થશે અને દુનિયા પાસે ફરી એકવાર ભીખનું ચલાણું લઈને આપણે ભીખ માંગવા જવી પડશે. પાછી રેશનિંગની દુકાનેથી અનાજ મળશે તો તમે ખાશો, નહીં તો તમે ભૂખે મરશો. ત્યારે આજે આ દેશને જો કોઈ જીવતું રાખી રહ્યું હોય તો ખેતી 3 કારણસર જીવતી રાખી રહી છે. દર્શનભાઈ, 3 કારણસર. તમે લોકો 3 કારણસર આ દેશને જીવતો રાખી રહ્યા છો. એક તો આ અન્ન સ્વાવલંબન, અમને અમારું પેટ ભરવાનું અનાજ તમે આપો છો. આટલું અનાજ આયાત કરવું હોય તો ભારતના એક પણ બંદર પર એટલી સવલત નથી કે 5 કરોડ ટન કે 10 કરોડ ટન અનાજ આયાત કરી અને દેશના જુદા જુદા ખૂણે મોકલી શકાય. ત્યાર પછી બીજું દર્શનભાઈ, જે ખેતી છે એની સાથે સંલગ્ન આજે આ દેશનો મોટામાં મોટો પ્રશ્ન બેરોજગારી છે. ખેતી આ દેશમાં સીધી અથવા આડકતરી રીતે અડધો અડધ રોજગારી પૂરી પાડે છે. એટલે રોજગારીના પ્રશ્ને આજે લૂંટફાટ નથી થતી. એ માટે તમે લોકો જવાબદાર છો. તમે દેશનું મોટું એક તમારું દેશનું તમારા દેશ ઉપર તમારું મોટું ઉપકાર છે, ઋણ છે. અને ત્રીજું, ખેતી સાથે સંકળાયેલ ગ્રામ્ય બજાર. આ દેશમાં ઉત્પન્ન થતી 55% મોટરસાયકલો ગ્રામ્ય બજારમાં વેચાય છે, 52% કપડું ગ્રામ્ય બજારમાં વેચાય છે.
કોઈ પણ ગામડામાં જાઓ તો બિસ્લેરી મળે છે અને પાર્લેનું બિસ્કિટનું પેકેટ પણ મળે છે. એટલે આ દેશમાં જે વસ્તુઓ બને છે એનું 50% કરતા વધારે બજાર ખેતી પૂરી પાડે છે. ખેતી અથવા ખેતી સાથે આધારિત, અને ખેતી, ખેત મજૂર અને ખેડૂતના કુટુંબ, છોકરા છે યા કુટુંબજનો, આ ભેગા કરીએ તો આ દેશનો 65% મતદાર ખેતી સાથે જોડાયેલો છે. કમનસીબે ખેડૂતને વિભાજિત કરવામાં આવ્યો છે. રાજકીય રીતે ખેડૂત વિભાજિત છે. કોઈ ભારતીય જનતા પાર્ટીમાં બેઠો છે, કોઈ કોંગ્રેસમાં બેઠો છે. પ્રશ્નો એક છે બધાના, ધર્મના નામે અને રાજકીય રીતે ખેડૂત વિભાજિત બન્યો છે. બાકી આ દેશનો સૌથી મોટામાં મોટો મતદાર એક જ ઓળખથી ઓળખવો હોય તો એ ખેડૂત છે. 65% મતના તમે અધિકારી છો, અને 65% મતદાર શું કરી શકે લોકશાહીમાં તે તમે સમજી શકો છો, પણ તમે વિભાજિત છો. એનો ફાયદો સરકાર અને રાજકીય પક્ષો ઉઠાવે છે. ખેડૂત તરીકે જ્યાં સુધી એક નહીં થાય ત્યાં સુધી ઉત્તર ભારતમાં જે આંદોલન થયું, 300 જેટલા ખેડૂતો મરી ગયા, કાયદાઓ પાછા ખેંચાયા, ત્યાર પછી રામ તારી માયા, આગળ કોઈ જ કાર્યવાહી થઈ નથી. અને એ આ સરકારે નથી કરી એવું નહીં, આ સરકારે નથી કરી એવું નહીં, બીજી સરકાર આવશે તો પણ નહીં કરે, કારણ કે તમને જુદા રાખીને બે બિલાડીને વાંદરાનો ખેલ કરવા માંગે છે. એટલે દર્શનભાઈએ જે વાત કહી કે માવઠું થયું એના પછી પેકેજ નક્કી થયું, તો પહેલો મુદ્દો તો એ કે તલાટી પાસે 5-5, 6-6 સેજા છે, એ પહોંચી શકે તેમ નથી. એ સર્વે ક્યારે કરશે, અહેવાલ ક્યારે આપશે, એની ચૂકવણી ક્યારે થશે, આ વાત સરકારને ખબર છે ખરી? આ પહેલો પ્રશ્ન. બીજો, વીઘે જે ખર્ચ આવે છે 14,000 રૂપિયાનો, એના સામે વળતર 4,000 થી 5,000 રૂપિયા મળે છે. એટલે ખેડૂતની ક્રૂર મશ્કરી કરવા બરાબર છે. અને ડાંગરના કિસ્સામાં જ આવું થાય છે એવું નહીં, મગફળીના કિસ્સામાં પણ આવું થાય છે, અને કપાસના કિસ્સામાં પણ આવું થાય છે. એટલે જે સરકારો છે, કોઈ પણ પક્ષની હોય, એ સરકારો ખેડૂતની ચિંતા કરવાના બદલે પોતાનો રાજકીય રોટલો શેકવાનું કામ કરે છે. અને સરવાળે ખેડૂત એ પીસાય છે, એને અપૂરતું વળતર મળે છે. અને દર્શનભાઈ, જો ખેડૂત, તમે જે ભવિષ્યવાણી ઉચ્ચારો છો, એટલી અમંગળ ભવિષ્યવાણી છે કે ખેડૂત જો ખેતીથી દૂર જશે તો આ દેશમાં લાખોની સંખ્યામાં નહીં, કરોડોની સંખ્યામાં લોકો ભૂખમરાથી મૃત્યુ પામશે. તમારે ન ભૂલવું જોઈએ કે 85 કરોડ લોકોને 5 કિલો સરકાર મફત એટલા માટે આપી શકે છે અનાજ કે તમે પેદા કરો છો. એટલે હું એમ કહું છું કે ભારત માટે એક જવાન કે જે સરહદોના સીમાડા રક્ષા કરે છે, બીજો કિસાન કે જે મારા પેટનો ખાડો પૂરે છે, અને ત્રીજું વિજ્ઞાન કે જે અવકાશ વિજ્ઞાનથી માંડીને અણુ વિજ્ઞાન સુધી આપણને ગૌરવ મસ્તકે દુનિયા સામે ઉભા રાખે છે. તો જય જવાન કહીએ, જય કિસાન કહીએ, જય વિજ્ઞાન કહીએ, નારા બોલાવવાથી કઈ નહીં થાય. ખેડૂત આજે મુશ્કેલીમાં છે અને ખેડૂતને સમજનારી સરકારો જોઈશે. ખેડૂત વિભાજિત છે. મારી તમને વિનંતી છે કે ખેડૂતો એક થાય. કેમ ખેડૂતનો જે ખેડૂત પક્ષ ના હોય, કેમ ખેડૂતના જ ઉમેદવારો ના હોય? એ ત્યાં જશે, બેસશે તો એમને સમજણ પડશે કે શું જોડો ક્યાં ડંખે છે. આ દિશામાં તમારે દરેક ખેડૂત સંગઠનોએ નાના મોટા અંગત મતભેદો ભૂલીને પણ ચૂંટણી વખતે એક થઈને ખેડૂત તરીકે મતદાન કરવું પડશે. એ દેશના હિતમાં છે માટે કહું છું, તમારા હિતમાં તો પછીની વાત છે. જો તમે એક નહીં થાઓ અને જો દેશમાં દુકાળ પડશે તો આ વખતે 56 દુકાળમાં લાખો મરી ગયા હતા, આ વખતે કરોડો મરી જશે. અને જે દેશમાં ભીખનું રાજકારણ પેસે છે, જે દેશે અનાજ બહારથી લાવીને ખાવું પડે છે, એ દેશનું કાંડું મરડી શકાય છે. તમે નાઇજીરિયા જુઓ, ચાડ જુઓ, નિગર જુઓ, તો ત્યાં આંતરવિગ્રહ એટલા માટે થાય છે કારણ કે વિદેશી મદદની સાથે સાથે માંગફોડિયા તત્વો પણ ત્યાં ઘૂસે છે, શસ્ત્રો પણ ઘૂસે છે. એટલે આ જે પેકેજ જાહેર કરવામાં આવ્યું છે 10,000 કરોડનું, એ માત્ર કર્મકાંડ પૂરતું જ જાહેર કરવામાં આવ્યું છે. પહેલા તો એ ઝડપથી ચૂકવી શકવાની કોઈ શક્યતા નથી, અને બીજું અપૂરતું છે. વીઘે 14,000 ખેડૂતને ખર્ચો થતો હોય, એના સામે એને જો 4,000 વળતર મળતું હોય તો એ ખેડૂતની ક્રૂર મશ્કરી કરવા બરાબર છે.
એટલે પછી સૌરાષ્ટ્ર હોય, દક્ષિણ ગુજરાત હોય કે મધ્ય ગુજરાત હોય, રાજ્ય સરકારે કમસે કમ વાત સ્વીકારી એ માટે રાજ્ય સરકારનું સ્વાગત કરીએ આપણે કે આ મોડી તો મોડી, દેર સે આયે દુરસ્ત આયે, સ્વીકાર્યું કે ખેડૂતને નુકસાન થયું છે કમોસમી વરસાદથી, પણ એ નુકસાનના બદલામાં જે વળતર મળવું જોઈએ તે વળતરની સમજણ રાજ્ય સરકારને કાં તો છે નહીં, અથવા એવા અધિકારીઓના હાથમાં આખી વ્યવસ્થા છે કે જે રાજ્ય સરકારને આમાં આંબલી ગણાવી અને ખોટી ગણતરીઓથી ગેરમાર્ગે દોરે છે. ત્રીજું, એનું અમલીકરણ શક્ય જ નથી, કારણ કે છ સહેજા વચ્ચે એક તલાટી હોય, એક ગ્રામ સેવક હોય અને એક બીજો કર્મચારી હોય, તો એ ક્યારે એનો સર્વે કરી શકશે, ક્યારે ફોટા પાડશે, ક્યારે ફોર્મ ભરશે અને ક્યારે ખેડૂતને વળતર મળશે? એટલે સરકારે જે જાહેરાત કરી છે યોજના, એમાં જો સરકારની દાનત હોય તો પહેલા એડહોક ધોરણે એને જેટલામાં વાવેતર કર્યું હોય એના ઉપર વળતર ચૂકવી દેવું જોઈએ, અને પછી બીજો સર્વે કરીને ચૂકવો. એડહોક ધોરણે 80% વળતર ચૂકવી દેવું જોઈએ. આમે કશું આપતા નથી તમે, તો 80% ચૂકવી દેશો તો ખેડૂત કઈ માલે તુજાર થઈ જવાનો નથી, પણ એ જીવતો રહી શકશે. તો સરકારે આમાં એક સુધારો કરવાની એ જરૂર છે કે એડહોક ધોરણે ખેડૂતને વળતર ચૂકવી દો. સર્વે બર્વેને ગોળી મારો, થશે થતા તો એ થવાનું હશે તે રીતે થયા કરશે. તમારી પાસે પૂરતા તલાટીઓ નથી, પૂરતો સ્ટાફ નથી, સર્વે કરી શકો તેમ નથી, તો એમાં એનો દંડ ખેડૂત શેના માટે ભરે? અને ખેડૂતને સામે બીજી સિઝન તો શિયાળુ ઊભી છે, તો અત્યારે ખેડૂતની પાસે પૈસા નહીં હોય તો એ શિયાળુ સિઝન માટે ખાતરો ક્યાંથી લાવશે, બિયારણ ક્યાંથી લાવશે, મજૂર ક્યાંથી લાવશે, વાવેતર કઈ રીતે કરશે? આ સમજવાનો પ્રયત્ન સરકારે કરવો જોઈએ. કોઈ પણ સરકાર આ નથી કરતી. ભારતીય જનતા પાર્ટીને એકલીને જ હું દોષ દેવા નથી માંગતો. રાજકીય પક્ષોને ખેડૂતના પ્રશ્નોની સમજ જ નથી અથવા સમજવા માંગતા નથી. અને ખેડૂતની કમનસીબી એ છે કે ખેડૂત વહેંચાયેલો છે. ખેડૂતે એક થવું જોઈએ. ખેડૂત તરીકે ખેડૂત પોતાના પ્રતિનિધિઓ આપે કોઈ પણ રાજકીય પક્ષને કે અમારા આ પ્રતિનિધિઓ છે, તમે એને ટિકિટ આપશો તો ચૂંટાઈ લાવવાની જવાબદારી અમારી. તો જ ખેડૂતનો અવાજ પાર્લામેન્ટમાં અને વિધાનસભાઓમાં ગાજતો થશે, નહીં તો નહીં થાય. એટલે દર્શનભાઈએ જે વાત કહી મને આઘાત લાગ્યો છે, ખૂબ ગંભીર. અને એક ખેડૂત આગેવાન તરીકે, ખેડૂત કર્મશીલ તરીકે એમણે ખૂબ અભ્યાસ કરીને આંકડાઓ ભેગા કર્યા છે. સામાન્ય રીતે મેં જ્યારે આ કાર્યક્રમ એમની સાથે કરવાનું નક્કી કર્યું ત્યારે મને પણ આટલી ખ્યાલ નહોતો કે આટલા વિગતવાર આંકડા સાથે દર્શનભાઈ પોતાની રજૂઆત કરશે. એટલે દર્શનભાઈને હું અભિનંદન આપું છું. ખેડૂત નેતાઓ આ પ્રકારના હવે પાકવા માંડ્યા છે નવા જનરેશનમાં, એ આનંદની વાત છે, પણ એના એકલાથી દાળદર ફીટવાનું નથી. સરકારે સ્વીકારવું પડશે કે આ 10,000 કરોડ એટલે પાશેરામાં પહેલી પૂણી છે. ખરી રીતે તો આ પેકેજ 50,000 કરોડ રૂપિયાનું હોવું જોઈતું હતું, અને 50,000 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કરી અને 50% એટલે 25,000 કરોડ એડહોક ચૂકવણી કરવી જોઈતી હતી. ગોટાળા થવાની વાત કરો છો, ગેરરીતિઓ થવાની વાત કરો છો, તો ગોટાળા અને ગેરરીતિઓ તો તમારી બધી જ સરકારો કરે છે. ખેડૂતની વાત આવે ત્યારે તમને ગોટાળા સૂજે છે. એને તો જમીનમાં વાવ્યું છે અનાજ, અનાજ તમારા સામે પડ્યું છે, અનાજ બાળી નાખે છે ખેડૂત, કારણ કે એના કોઈ કામનું રહ્યું નથી. ત્યારે આ પરિસ્થિતિમાં તમારે તાત્કાલિક અસરથી ખેડૂતને જો મદદ નહીં કરો તો ખેડૂત બેઠો નહીં થાય. અને ખેડૂત જો ખેતીથી દૂર જશે તો આ દેશ એવી જબરજસ્ત સમસ્યામાં સંકળાશે કે આ દેશના ટુકડે ટુકડા થઈ જશે, અને આ દેશ ઉપર ફરી પાછો વિદેશી સત્તાઓની ગુલામીનો પ્રશ્ન ઊભો થશે. આપણે આ કરવું છે? જો ના કરવું હોય તો ખેડૂતને મદદ કરો છો તો કઈ ઉપકાર નથી કરતા. આપણા હિતમાં છે. ખેડૂત 3 મુદ્દે તમને મદદ કરે છે. તમને બજાર આપે છે, તમને મજૂરી આપે છે, રોજગારી આપે છે, અને તમને અન્ન સુરક્ષા આપે છે. આ 3 મુદ્દે ખેડૂત તમને મદદ કરે છે. તે ખેડૂતના ઉપર તમે નથી ઉપકાર કરતા. ખેડૂત ખેતી સાથે જોડાયેલો રહીને તમારા પર ઉપકાર કરે છે, દેશ પર ઉપકાર કરે છે. આ દેશ ખેડૂતોનો છે. એને 16% જીડીપી સાથે ન જોડાય, એ ખેતી નહીં હોય તો આ કારખાના તમારા બધા બંધ પડશે, કારણ કે માલ વેચશે કોને? મોટરસાયકલનો તો બંધ છે, પણ વેચશે કોને? 55% મોટરસાયકલ ખેતી સાથે જોડાયેલી છે. કેરાલામાં વરસાદ સારો થાય ત્યારે સુરતમાં
ઓનમની ગ્રાહકી સારી નીકળે છે. બંગાળમાં વરસાદ સારો હોય ત્યારે પૂજાની ગ્રાહકી સુરતમાં સારી નીકળે છે. બિહારમાં વરસાદ સારો હોય ને અર્થવ્યવસ્થા સારી હોય ત્યારે પૂજાની ગ્રાહકી સુરતમાં સારી નીકળે છે. આ વાત ક્યારે સમજીશું આપણે? ખેડૂતનું સર્વગ્રાહી અર્થવ્યવસ્થામાં જે પ્રધાન છે, નોકરીદાતા તરીકે, બજાર ઊભું કરનાર તરીકે અને અન્નદાતા તરીકે, એ આપણે સમજીશું નહીં તો 5 કે 10 વર્ષથી વધારે સમય આપણી પાસે નથી. આપણે લોહીના આંસુએ રોવાવારો આવશે, એ વાત આપણે સમજવી જોઈએ. તો દર્શનભાઈ, છેલ્લે સમાપનમાં મેં જે વાત કહી એ મુદ્દાઓ સમેત આપને આ અંગે વિશેષ કંઈ કહેવું હોય તો 5 મિનિટમાં આપ કહી શકો છો. જી વડીલ, સમગ્ર ખેડૂત આલમ વતી કે સરકાર કોઈ પણ હોય અને જ્યારે સમગ્ર 150 કરોડનો દેશ જ્યારે હોય તો સામાજિક એકતાના ભાગરૂપે આપણા બધાની જવાબદારી, અને ખેડૂત સૌથી વધુ મોટી જવાબદારી ઉપાડતો હોય તો આ સામાજિક તાણાવાળાને બધી રીતે જોડવાનું કામ પણ આ ખેડૂત કરતો હોય. અને સરકારશ્રીની જવાબદારી છે કે આરોગ્ય, શિક્ષણ અને અન્ન પહોંચાડવાનું કામ એ સરકારનું હોય. અને 3 જે જવાબદારીના ભાગરૂપે એમણે જે કામગીરી કરવાનું એ માય બાપ તરીકે એ વિશેષ જવાબદારીના રૂપે કામ કરવાનું હોય છે. સરકારશ્રીને કોઈ પણ સરકારોએ આપે જે વાત કરી કે સરકારે આવે અને જાય, પરંતુ જ્યારે 50% વધુ લોકો એક સોશિયલ ફંડામેન્ટલની જવાબદારી તરીકે ખેડૂત કામ કરતો હોય અને સમગ્ર આઝાદી પછી જે આપણા વડીલોએ જે આખું આ માળખું બનાવેલું છે, ખેડૂત સહકાર અને સામાજિક એકતા, આ તાણાવાળાને જો યોગ્ય રીતે કોઈ સંચાલન કર્યું હોય તો આ ખેડૂતોમાંથી જ આ પરિવારોએ આ તાણાવાળા જાળવી રાખવાનું કામ કર્યું છે. સાચી વાત. અને આવનારા દિવસોમાં પણ જે સમગ્ર ગામડાનું માળખું છે, એ ગામડાનું માળખું જે અસલ કહેતા હતા આપણા બાપ દાદાઓ, અને 1990 સુધી જ્યારે કેશુબાપા, સ્વર્ગસ્થ કેશુબાપા એવું કહેતા કે ગોકુળિયું ગામ, એ ગોકુળિયું ગામ પણ એ ગામડામાં રહેતો માણસ જ સમજી શકે. રાજકીય રીતે એની મૂલવણી જે રીતે આપ કરતા હોય, લોકો કરતા હોય, પરંતુ આ ગામડું બચશે, આ ગ્રામ્ય જીવન બચશે તો આ ખેડૂત સહકારી માળખું, સામાજિક રીતે આ બધા પરિબળો એકબીજાની સાથે જોડાયેલા છે કે વધારે પડતું શહેરીકરણ કરવાથી તમે જો કે ગ્લોબલ વોર્મિંગની પણ અસર થાય, એને લીધે આરોગ્યની વ્યવસ્થામાં પણ તકલીફો ઊભી થાય, શિક્ષણનું જે માળખું છે એ પણ દિવસે દિવસે જે પરિસ્થિતિ આવે, એટલે સમગ્ર બાબતમાં એ ખેડૂત જો ગામડાની સાથે જોડાયેલો રાખવો હોય તો સરકારે એક જવાબદારી પૂર્વક, અધિકારી એક જવાબદારી પૂર્વક કે કોઈ પણ માળખું છે એને જવાબદારી પૂર્વક આ ખેડૂતોને તમારે સાચવવો પડશે, જાળવવો પડશે. ગમે એવી પરિસ્થિતિ આવે એ પરિસ્થિતિમાં ખેતી કરતો જાળવાયેલો રહે અને આવનારી પેઢી પણ આ ખેતી સાથે જોડાયેલી રહે, એના માટેના પરિબળો તમારે વિચારવા પડશે. સંઘર્ષ આવવાનો છે, કુદરતી રીતે આવે, કોઈ પણ રીતે આવે, એને પહોંચી વળવાનું કામ એ ખેડૂત તૈયાર છે, પરંતુ એને ખભે હાથ મૂકવાનું કામ આપના જેવા વડીલો, આપના માધ્યમથી સરકારે સરકારની રીતે કે બીજા કોઈ લોકો એના માધ્યમથી આ ખેડૂતને જાળવી રાખે અને ખેતી જળવાઈ રહે, એ સમાજના હિતમાં અને આવનારી પેઢીના હિતમાં છે, એવું આપના માધ્યમથી મારે કહેવું છે. ધન્યવાદ દર્શનભાઈ. દર્શક મિત્રો, આપને જો આ કાર્યક્રમ ગમ્યો હોય તો ખેડૂતોમાં આનો વ્યાપક પ્રચાર થાય તે કરશો. અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરશો. સબસ્ક્રાઇબ કરવાનો એક પૈસો પણ તમને લાગતો નથી, પણ અમને તમારા ટેકાની હૂંફ મળશે તો અમે હજુ પણ આવા વધુ કાર્યક્રમો કરી શકીશું ને તમારા સુધી પહોંચી શકશે. માટે સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પર આંગળી દબાવી રજીસ્ટર કરો, એટલે જેવો નવો વિડીયો મુકાય, દર્શનભાઈ હોય કે બીજા ખેડૂત આગેવાન હોય, ખેતીને લગતો કોઈ પણ વિડીયો હોય, તમારા સુધી પહોંચશે. અને એ સિવાય પણ જે સાંપ્રત સમસ્યાઓ, વસ્તી વધારાથી માંડીને સંરક્ષણ સુધીની જેની ચર્ચા આ ચેનલ પર થાય છે તે હોય તો તમારા સુધી પહોંચશે. માટે અચૂક સબસ્ક્રાઇબ કરશો એવી મારી આપને વિનંતી છે. દર્શનભાઈને પણ વિનંતી છે કે ખેડૂત વર્ગમાં જેટલું વધારે આ ચેનલ જોવાતી થાય તેટલું જોવાતી કરે. હું વ્યક્તિગત રીતે જયનારાયણ વ્યાસ તરીકે
ખેડૂતને કમિટેડ છું, કોઈ મને પક્ષપાતી ગણે ત્યાં સુધી કમિટેડ છું, કારણ કે આ દેશનું હિત એ ખેડૂતના હિત સાથે જોડાયેલું છે. જો ખેડૂત જીવશે, જો ખેડૂત તરશે, જો ખેડૂત ખેતી કરીને બે પૈસા કમાશે, શહેરોમાં નહીં જતો રહે, જમીનો નહીં વેચી મારે, ખેતીથી દૂર નહીં ચાલ્યો જાય, તો જ આ દેશ ઉન્નત મસ્તકે દુનિયા સામે ઉભો રહી શકશે. નહીં તો 5 કરોડ ટન કે 10 કરોડ ટન આયાત કરવાની પરિસ્થિતિ ઊભી થાય તો આ દેશમાં વ્યાપકપણે ભૂખમરો ફેલાશે અને ખૂબ મોટા પાયે લોકોના મરણ થશે. એટલું જ નહીં, પણ આપણે પાછા ભીખનો કટોરો લઈને દુનિયા સામે ફરવું પડશે. અને એટલે હું બહુ સ્પષ્ટ રીતે માનું છું કે આ દેશની જો કોઈ સૌથી અગત્યની પ્રવૃત્તિઓ, તો ભલે 16% GDP જ આપે છે ખેતી, પણ ખેતી આ દેશની સૌથી અગત્યની પરિસ્થિતિ છે. એક નાના દાખલા સાથે મારી વાત પૂરી કરીશ. તમે કોઈ ગામડું પસંદ કરો, એનો જે રેવન્યુ સેજો હોય એને આજુબાજુ દિવાલ ચડી દો, આખા ગામડાની આજુબાજુ કોઈ વસ્તુ બહારથી આવે નહીં, કોઈ વસ્તુ બહાર જાય નહીં, તો એ ગામડું વર્ષોના વર્ષો સુધી જીવી શકશે. પણ તમે સુરત કે અમદાવાદની આજુબાજુ દિવાલ કરી દો, ત્રીજા દાડે અમદાવાદમાં રમખાણો થશે, કારણ કે શહેરો ગામડા પર જ નભે છે. શહેરોની જે રોશની, જે ચમચમાટ, જે દમદમાટ જોઈએ છે એ ગામડા ઉપર આધારિત છે. ઉદ્યોગોની રોશનીઓ તમને વાપી કે વલસાડ વિસ્તારમાં કે અંકલેશ્વર વિસ્તારમાં આંજી દે તેવી લાગે છે, પણ એ રોશની તો જ છે જો ખેડૂત છે. જો ખેડૂત નથી તો એ રોશની નથી. તો આજે બસ આપણે આટલે જ અટકીશું. દર્શનભાઈ સાથે વાત કરતા રહીશું, અન્ય ખેડૂત આગેવાનો સાથે પણ વાત કરતા રહીશું. તમારા દોસ્ત જયનારાયણને રજા આપશો. ધન્યવાદ. દર્શનભાઈ આપનો પણ ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો આપનો પણ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.